પોરબંદર મહાનગરપાલિકા દ્વારા લોકમેળા માટે મોટા ચકડોળના સ્ટોલની જાહેર હરાજી કરવામાં આવી હતી, જેમાં 17 જેટલા પ્લોટની જાહેર હરાજીમાંથી મહાનગરપાલિકાને 70 થી 80 લાખની આવક થઈ હતી। પોરબંદરની ચોપાટી ખાતે મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ લોકમેળાની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે, જેમાં પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આજે સવારે મોટા ચકડોળ માટેના 16 પ્લોટ અને મોતના કુવા માટેના 1 પ્લોટની જાહેર હરાજી કરવામાં આવી હતી, જેમાં મનપાને 70 થી 80 લાખની આવક થઈ હતી। તો બપોર બાદ લોકમેળામાં રહેલ નાના ચકડોળના સ્ટોલની પણ જાહેર હરાજી યોજવામાં આવી હતી। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આજે જાહેર હરાજી યોજવામાં આવી હતી જન્માષ્ટમી લોકમેળા અંગે। એમાં જે ચકડોળના પ્લોટ્સ હતા અને મોતનો કૂવો હતો તેની હરાજી આજે રાખવામાં આવેલી હતી। તેમાં કુલ 16 ચકડોળ અને 1 મોતનો કૂવો એમ કરીને 17 પ્લોટ્સની હરાજી આજે પૂર્ણ કરવામાં આવેલ છે। એની અપસેટ વેલ્યુ 2 લાખથી માંડીને 3 લાખ સુધીની અલગ અલગ કેટેગરી વાઇઝ અપસેટ વેલ્યુ હતી। અત્યારે તેમાં હરાજી પૂર્ણ કરવામાં આવેલ છે। લોકમેળામાં આ વર્ષે મોટા ચકડોળ માટેના પ્લોટમાં ઘટાડો થયો છે, તેમ છતાં મહાનગરપાલિકાને પ્લોટની હરાજીમાં આવકમાં પણ વધારો થયો હતો। નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।